નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા દ્વારા આજરોજ ડભોઈ નગરના બજારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનને લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટી નજીક આવેલ એક ગોડાઉનમાંથી મોટો જથ્થો ચા માટે વપરાતા પેપર કપ મળી આવ્યા, જેમાં ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી। ત્યારે પાલિકા તંત્રના આ સપાટાને જોઈ ડભોઈ નગરના બજારોમાં પ્લાસ્ટિક થેલીઓ કે આવા પેપર કપ રાખતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો। ડભોઈ નગરપાલિકા ટીમ મહેશભાઈ વસાવા, કોપિન પટેલ, જિગ્નેશભાઈ, દર્શન પંચાલ સહિતના પાલિકા કર્મચારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। ઇન્ચાર્જ મહેશભાઈને પૂછતા ગાયત્રી કોમ્પ્લેક્સમાંથી ઝડપાયેલ મુદ્દામાલ આશરે કુલ 200 થી 250 કિલો મળી આવ્યો છે અને આશરે 1 લાખનો દંડ ફટકારવા કાર્યવાહી હાથ ધરી છે। સરકાર શ્રીના જાહેરનામા મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધિત જાહેર કરેલ છે, છતાંય ડભોઈ ગામની અંદર અમુક વેપારીઓ સિંગલ યુઝનો પ્લાસ્ટિક, થર્મોકોલ જે પેન છે એની આઇટમ છે, પાણીના ગ્લાસ છે, બીજી જે પ્રતિબંધિત જે આઇટમો છે એનો યુઝ કરતા માલુમ પડેલ છે અને વેપારીઓ સાથે આ બાબતે વારંવાર ચીફ ઓફિસર શ્રી ને નગરપાલિકાના પ્રમુખશ્રીએ મિટિંગો કરીને સૂચનો આપેલ છે, છતાંય આ પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર મોટા પાયે ડભોઈમાં થઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ ગાયત્રી કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ગોડાઉન જિગ્નેશભાઈ પંચાલ જેઓનું ત્યાં અમે લોકો આવેલ છે અમારી ટીમ સાથે, અને જે પ્રતિબંધિત છે વસ્તુનો જપ્તી કરેલ છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે। ત્યારબાદ નિયમ મુજબ જે પણ સીલિંગ કરવાની કાર્યવાહી હશે કરવામાં આવશે। તેમજ ડભોઈ શહેરની જનતાને અને વેપારીઓને આ તબક્કે ફરી એકવાર મીડિયા મારફતે અમે જણાવીએ છીએ કે આવી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દે, કારણ કે એને પર્યાવરણને નુકસાન છે અને માનવ જાત પર પણ આ નુકસાન કરતા છે, જેથી આ પ્રતિબંધિત વસ્તુઓનો નાશ કરે પોતે જ તેવી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં